આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 8। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ઉત્તમ રાજા, હવે હું તમને શ્રીમદ ભાગવતના પુરશ્ચરણનો વિધિ કહું છું, જે કરવાથી ચારેય પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે। જે પુરુષ પ્રતિદિન શ્રીમદ ભાગવતના અર્ધા શ્લોકનો કે એક શ્લોકના એક જ પાદનો પાઠ કરે, તે પુરુષ પણ સંસારમાંથી મુક્ત થાય છે। તો સમગ્ર ભાગવતનો જે પાઠ કરે, તેની તો વાત જ શી કરવી। નિરંતર આદરપૂર્વક પોતાની શક્તિ અનુસારે આ શ્રીમદ ભાગવતનો પાઠ કરે, તે બુદ્ધિશાળીઓની બુદ્ધિને શ્રેષ્ઠ કહેલી છે। કારણ કે એ બુદ્ધિથી સંસારનો નાશ થાય છે। જે પ્રતિદિન પાઠ કરવામાં અસમર્થ હોય તેમને મહિનામાં કે વર્ષમાં એકવાર પણ આ નિયમોનું પાલન કરીને ભક્તિભાવપૂર્વક આ શ્રીમદ ભાગવતનો પાઠ કરવો। તેમાં સમર્થ પુરુષ તો એક જ દિવસ અથવા 2 દિવસે સંપૂર્ણ પાઠ કરે, અથવા 3 દિવસ, 5 દિવસ, 6 કે 7 દિવસે પાઠ કરવો। જે પુરુષ 10 દિવસે, 15 દિવસે, 1 મહિને અથવા 2 મહિને પણ આ શ્રીમદ ભાગવતનો પાઠ કરે, તે પુરુષ ભક્તિ અને મુક્તિ પામે છે। આ સર્વે વિકલ્પોની મધ્યે સપ્તાહ પારાયણ રૂપ વિકલ્પ તે ઉત્તમ છે, એમ ઘણા જનો માને છે। તેથી સકામી ભક્તે કે નિષ્કામી ભક્તે આ પક્ષનો આશ્રય કરવો। તે સપ્તાહ પારાયણમાં પ્રતિદિન વાંચવાના અધ્યાયોની સંખ્યા જમદગ્નિ મુનિએ નક્કી કરેલી છે। તે સંખ્યા સર્વેને માટે સુખકારી છે, તે હું તમને જણાવું છું। તેમાં પ્રથમ દિવસે 48 અધ્યાયો, બીજા દિવસે 51, ત્રીજા દિવસે 49, ચોથા દિવસે 53, પાંચમા દિવસે 49, છઠ્ઠા દિવસે 41 અને સાતમા દિવસે 44 અધ્યાયો વાંચવાના કહ્યા છે। આ પ્રમાણેના ક્રમથી સપ્તાહ પારાયણમાં વાંચન કરવું। હે રાજન, શ્રીમદ ભાગવતના પુરશ્ચરણના કે કથાના પ્રારંભમાં પોષ મહિના સિવાય સર્વે મહિનાઓ માન્ય કરેલા છે। તેમજ શનિવાર અને મંગળવાર વિના અન્ય દિવસો માન્ય કરેલા છે। હે રાજન, શ્રીમદ ભાગવતના આરંભમાં પડવો, ચોથ, આઠમ તેમજ 14નો ત્યાગ કરીને અન્ય સર્વ તિથિઓ શુભ કહેલી છે। તેમજ અશ્વિની, રેવતી, હસ્ત, પુષ્ય, મૃગશીર્ષ, પુનર્વસુ, અનુરાધા, અભિજીત, સ્વાતિ, રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા અને શતતારકા આ સર્વે નક્ષત્રો પણ પુરશ્ચરણ કર્મમાં પવિત્ર કહેલા છે। તેથી હે રાજન, તે નક્ષત્રોમાં પુરશ્ચરણનો પ્રારંભ કરવો। પૂર્વોક્ત સાત્વિક લક્ષણોવાળા 5 પવિત્ર બ્રાહ્મણોનું શુભ મુહૂર્તમાં ચારેય પુરુષાર્થની સિદ્ધિને અર્થે વરણ કરવું। પછી વરણ કરાયેલા તે વિપ્રોને નિત્ય ધારણ કરવા યોગ્ય શ્વેત વસ્ત્રો, સુવર્ણની વીંટી, આસન, જળપાત્ર તેમજ કામળો અર્પણ કરવો। ત્યાર પછી તે બ્રાહ્મણોની સેવામાં અન્ય બ્રાહ્મણોને નિયુક્ત કરવા। સેવામાં નિયુક્ત કરેલા બ્રાહ્મણોએ ગરમ જળ, પગચંપી તેમજ રસોઈ કરીને જમાડવા આદિક સેવા કરવી। હે રાજન, પ્રસિદ્ધ દેવાલયમાં, પુરાતન પવિત્ર તીર્થોમાં કે હરિ મંદિરોમાં આ શ્રીમદ ભાગવતના પુરશ્ચરણનો પ્રારંભ કરાવવો। ઉપરોક્ત સુવિધા પ્રાપ્ત ન હોય તો પોતાને જ ઘેર પવિત્ર સ્થળે
શ્રી કૃષ્ણ ભગવાનની સુવર્ણની પ્રતિમાનું સ્થાપન કરીને વરણી કરાયેલા વિપ્રો દ્વારા પ્રતિદિન નિયત સંખ્યા પ્રમાણે પારાયણ કરાવવી. હે રાજન, તેમાં 108 પારાયણ કરવાથી જ શ્રીમદ ભાગવતનું પુરશ્ચરણ પૂર્ણ થાય છે. વરણ કરાયેલા વિપ્રોએ પૂર્વે કહેલા અધ્યાયોની સમાપ્તિમાં જ વિરામ કરવો. સ્પષ્ટ સ્વરે ઉચ્ચારણ સાથે વાચન કરવું. પારાયણ વખતે કોઈની સાથે બોલવું નહીં. વરણ કરાયેલા બ્રાહ્મણોએ યજમાન સિવાયના અન્ય કોઈ પણ મનુષ્ય થકી દક્ષિણા ગ્રહણ કરવી નહીં, અથવા અન્ન વસ્ત્રાદિક પણ ક્યારેય ગ્રહણ કરવા નહીં. સપ્તાહ પારાયણની સમાપ્તિ થાય ત્યારે યજમાને વરણી પામેલા દરેક વિપ્રને ભિન્ન ભિન્ન 7 સોના મહોરોની દક્ષિણા અર્પણ કરવી, અથવા 108ની નિશ્ચિત સંખ્યામાં પુરશ્ચરણ પૂર્ણ થાય ત્યારે સંપૂર્ણ દક્ષિણા ભેળી કરીને દરેક વિપ્રને અલગ અલગ અર્પણ કરવી. એક વિપ્રને 7 સોના મહોરો આપવામાં અસમર્થ યજમાને તેનાથી અર્ધી અર્પણ કરવી. તેથી પણ અસમર્થ હોય તેમણે તેનાથી પણ અડધી સોના મહોર અર્પણ કરવી. હે રાજન, જે યજમાન અતિ અલ્પ દક્ષિણા આપવામાં પણ અસમર્થ હોય તેમણે બ્રાહ્મણો પાસે વ્યર્થ પરિશ્રમ કરાવવો નહીં, પરંતુ પોતાની શક્તિ અનુસારે અન્ય કોઈ સત્કર્મ કરીને રાજી રહેવું. સ્વયં યજમાને પણ વિષ્ણુ સહસ્ર નામનું પુરશ્ચરણ કરવું. તેનાથી પણ આપતકાલીન દુઃખ દૂર થાય અને શાંતિ પ્રાપ્ત થાય છે. પુરશ્ચરણ કરાવનાર યજમાન જે દિવસે પુરશ્ચરણ કરવા માટે બ્રાહ્મણોની વરણી કરે તે જ દિવસે ગાયત્રી મંત્રનો જપ કરવા માટે પૂર્વોક્ત રીતિ પ્રમાણે બ્રાહ્મણોની વરણી કરવી. જેટલી સંખ્યામાં મંત્ર જપ કર્યો હોય તેના દશાંશથી હોમ કરવો, તેમજ તેના દશાંશ ભાગથી બ્રાહ્મણોને ભોજન કરાવીને તૃપ્ત કરવા. હે રાજન, કશ્યપ મુનિએ જપ તેમજ હોમની સિદ્ધિને અર્થે શ્રીમદ ભાગવતના મંત્રનો વિભાગ કરેલો છે. જો પુરશ્ચરણ કરાવનારા ધનવાન હોય તો તેમણે તે વિભાગ કરાયેલા મંત્રો દ્વારા જ હોમ કરવો, અથવા કશ્યપ મુનિએ વિભાગ કરેલા દશમ સ્કંધના મંત્રોથી હોમ કરવો. કોઈ ઋષિ ગાયત્રી મંત્રથી જ હોમ કરવાનું કહે છે. કેટલાક ઋષિઓ શ્રી વાસુદેવ ભગવાનના દ્વાદશાક્ષર મંત્રથી હોમ કરવાનું કહે છે. હે નિષ્પાપ રાજન, એ હોમમાં ખીર તેમજ ઘી વગેરે શુદ્ધ દ્રવ્ય જાણવું. હોમની અનુકૂળતા ન હોય તો તેટલી સંખ્યામાં મંત્રના જપ અધિક કરવા એવો મત છે. અથવા વરણ કરાયેલા વિપ્રોએ હોમ નિમિત્તે શ્રીમદ ભાગવતની 12 પારાયણ કરવી. હે રાજન, પુરશ્ચરણના પ્રારંભના દિવસથી તેની સમાપ્તિ પર્યંત યજમાને સહિત વરણી પામેલા વિપ્રોએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. તેના પાલન વિના શાસ્ત્રોક્ત ફળ પ્રાપ્ત થતું નથી. એ વાત નિશ્ચિત છે, કારણ કે શ્રીમદ ભાગવત પરમહંસોની સંહિતા છે. તેના પુરશ્ચરણમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં આવે તો જ સર્વે મનોરથો પૂર્ણ થાય છે. હે રાજન, આ પ્રમાણે મેન સ્કંદ પુરાણમાં કહેલા મુક્તિ અને મુક્તિ આપતા પુરશ્ચરણ વિધિનું સંક્ષેપથી વર્ણન કર્યું. હે રાજન, આ પ્રમાણે શ્રીમદ ભાગવતના કથા શ્રવણાદિકનો સમગ્ર વિધિ કહ્યો. દેશકાળાદિકની અનુકૂળતા થાય ત્યારે તમે પણ શ્રીમદ ભાગવત પુરાણનું વિધિએ સહિત શ્રવણાદિક સર્વે અનુષ્ઠાન કરજો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે
ભગવાન શ્રી હરિએ શ્રીમદ ભાગવતના પુરશ્ચરણનો વિધિ કહ્યો એ નામે 8મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.